ચૂંટણી દરમિયાન નેતાઓ દ્વારા જનતાને મોટા વચનો આપવા એ સામાન્ય બાબત છે. ઘણી વખત એવું લાગે છે કે આ વચનો માત્ર વોટ મેળવવા માટે જ હોય છે અને ચૂંટણી પછી તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જેનાથી જનતાને નિરાશા થાય છે. આ મુદ્દા પર વિચાર કરવાના કેટલાક મહત્વના પાસાં. અવાસ્તવિક વચનો. ઘણીવાર એવા વચનો આપવામાં આવે છે જે વ્યવહારમાં પૂરા કરવા મુશ્કેલ કે અશક્ય હોય. અધૂરા કામો. જનતાની મૂળભૂત સમસ્યાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, રોજગાર પર પૂરતું ધ્યાન અપાતું નથી અને માત્ર ટૂંકા ગાળાના લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જવાબદારીનો અભાવ. વચનો પૂરા ન થવા બદલ નેતાઓ ઘણીવાર જવાબદારી લેતા નથી. જનતાની ભૂમિકા. જનતાએ પણ વચનોની વાસ્તવિકતા તપાસવી જોઈએ અને માત્ર ભાવનાત્મક વાતોથી દોરાવવું ન જોઈએ. તમારા નેતાઓને તેમના વચનો વિશે સવાલ પૂછો અને તેની સમયરેખા, ટાઈમલાઈન અને અમલ કરવાની યોજના ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન વિશે જાણો. જાગૃત રહો. ચૂંટણી ઢંઢેરો મેનિફેસ્ટો વાંચો અને તેમના અગાઉના કામોનું મૂલ્યાંકન કરો. ચર્ચા કરો. તમારા વિસ્તારના લોકો સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરો અને સામૂહિક અવાજ ઊભો કરો. આ બાબત લોકશાહીમાં સતત ચર્ચાનો વિષય રહી છે.